ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં હુડ્ડા મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો। બેરણા અને બળવંતપુરા જિલ્લા પંચાયત સીટના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન ભાજપ દ્વારા ગાંભોઈ ખાતે કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પરિસ્થિતિમાં નાટકીય વળાંક આવ્યો। મળતી માહિતી મુજબ હુડ્ડા વિરુદ્ધ લડી રહેલા ખેડૂતોએ કાર્યક્રમ સ્થળે જઈ પોતાના પ્રશ્નો શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો નિર્ણય લીધો હતો। ખેડૂતોની આ ચળવળને કારણે સ્નેહમિલન કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો। તેમ છતાં અંદાજે 200 ગાડીઓના કાફલા સાથે 1000થી વધુ ખેડૂતો ભગવતી કાઠિયાવાડી હોટલ ખાતે પહોંચ્યા હતા। જેથી ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે અમારું આંદોલન શાંતિપૂર્ણ છે, પરંતુ જો હુડ્ડા રદ ન થાય અને અમને અવગણવામાં આવશે તો આ શાંતિ હવે સંઘર્ષમાં ફેરવાશે। હુડ્ડા સંકલન સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે લગ્નની સિઝન દરમિયાન હુડ્ડા વિસ્તારમાં આવતા 11 ગામોમાં જો કોઈ ખેડૂતોના ઘરે લગ્ન પ્રસંગ હોય તો કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ રાજકીય પક્ષના નેતાને બોલાવવામાં નહીં આવે। જો કોઈ ભાજપના નેતા લગ્ન પ્રસંગે હાજર રહેશે તો જાહેર રીતે વિરોધ પ્રદર્શન થશે, એવી ચેતવણી પણ સંકલન સમિતિએ આપી છે। સાથે જ જે ખેડૂતો કોઈ પણ પાર્ટીના નેતાઓને લગ્ન કંકોત્રી આપશે નહીં, તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અભિયાન પણ શરૂ થયું છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે, હુડ્ડા નીતિ રદ કરી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે, નહીંતર આંદોલન વધુ તીવ્ર બનશે। હુડ્ડા મુદ્દે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની ચળવળ હવે નવી દિશા લઈ રહી છે અને આગામી દિવસોમાં આંદોલનનો વ્યાપ વધવાની પૂરી શક્યતા છે। બ્યુરો ચીફ આબિદ અલી બુરા, સાબરકાંઠા। આજે ભારતીય જનતા પાર્ટીના બેરણા જિલ્લા પંચાયત અને બળવંતપુરા જિલ્લા પંચાયત સીટનો અહીંયા કાઠિયાવાડી ભગવતી હોટલ ખાતે જે કાર્યક્રમ રાખ્યો હતો એમને મોકૂફ રાખવા છતાં પણ અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા આવવા પાછળનું કારણ એક વોર્નિંગ માટે આવ્યા છીએ કે જ્યાં સુધી અમારો મુદ્દો પૂરો ન થાય ત્યાં સુધી અમારા વિસ્તાર 11 ગામ વિસ્તારમાં જેટલી પણ સીટો આવે છે ત્યાં આગળ તમે આવો કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ન કરો। અને એ સાથે નેતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં તમારે આવવા માટે પ્રતિબંધ છે। હવે તો એકલા ભારતીય જનતા પાર્ટીના નહીં, જે પણ નેતાઓ અમને ખુલ્લું સમર્થન નહીં આપે એમને અમે પ્રવેશ આપવાના નથી। ગામમાં એન્ટ્રી લેશો એ પહેલાં પૂછવામાં આવશે કે તમે અમને સમર્થન આપી રહ્યા છો કે નહીં। જો તમે અમારી સાથે નથી અને હુડ્ડાને સમર્થન આપી રહ્યા છો તો તમને અમારા ગામમાં આવવા માટે પ્રતિબંધ છે। એટલે ભવિષ્યમાં અમે આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે ચલાવી રહ્યા છીએ, પણ તમે એમ ન સમજતા કે અમે શાંતિપૂર્ણ જ ચલાવવાના છીએ। જો તમે અમારી સાથે નથી તો જે પણ ભાષામાં સમજો એ ભાષામાં જવાબ મળી જશે। ભારતીય જનતા પાર્ટીનું બેરણા અને બળવંતપુરા સીટનું અહીંયા સ્નેહ મિલનનો જે કાર્યક્રમ રાખેલો હતો તો અમારા 11 ગામના હુડ્ડા લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે તે માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો, પણ એ લોકો અમારી ધાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ 15 સીટોનો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ રાખેલ છે। છતાં પણ અમારા ખેડૂતો અહીંયા અમારું એકતા પ્રદર્શન, શક્તિ પ્રદર્શન દર્શાવવા માટે અહીંયા હાજર થયા છે અને હવે પછી ગમે ત્યાં પણ એ સંમેલન રાખશે તો પણ અમે સખત વિરોધ કરવા માટે અમારા 11 ગામના ખેડૂતો હાજર રહેવાના છીએ। મારું દિનેશભાઈ શર્માભાઈ પટેલ। સરકારના આગેવાનો પણ જો અમને ખુલીને સમર્થન નહીં આપે તો અમે અમારા 11 ગામમાં એમને પણ પ્રવેશ કરવા દેવાના નથી, એવો આજે અમારા 11 ગામના ખેડૂતોએ જાહેરમાં નિર્ણય લીધો છે। જે સરકારના નેતાને સમર્થન આપવું હોય એ પોતાનો વિડીયો બનાવી જાહેર કરી 11 ગામમાં આવવા નહીં મળે કોઈ પણ આગળની સરકારની ચૂંટણીઓમાં પણ 11 ગામ વિચારશે એમના માટે।